કે અંગ્રેજી ઘરે બેઠા શીખવું છે મારા વાલા, આખો દિવસ અંગ્રેજીમાં બોલ બોલ કરવું છે મારા વાલા, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા. ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સ 60 દિવસનો જે કોર્સ છે એમાં આપ સૌનું તગારા ભરી ભરીને સ્વાગત છે મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મજા આવે તો જ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવી જાય જ છે. આજનો વિડીયો એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ. આજના વિડીયો પછી 12 કાર્ડનો ખેલ ખતમ. જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો તમે પહેલેથી બધા વિડીયો જોઈ નાખજો, જેથી તમને વધારે ખબર પડે. હજી તો ઢગલા બંધ આખો સફર ખેડવાનો બાકી, તમે જોવો તો ખરા. ચાલો આજના વિડીયો પછી 12 કાર્ડનો ખેલ ખતમ. હવે આવશે એક, હવે આના પછી હવે એક વિડીયો એવો આવશે કે એમાં એક વાક્ય પરથી 12 કાર્ડ, હકાર નકાર પ્રશ્નાર્થ. 60 દિવસ પછી ચેલેન્જ, 60 દિવસના કોર્સ પછી તમે એક વાક્ય 60 રીતે બનાવતા થઈ જશો. ચાલો થઈ જાવ તૈયાર. ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂત, ચાલુ પૂર્ણ ભવિષ્ય. અઘરું કંઈ છે જ નહીં. ચાલુ કાળમાં તમે સમય એડ કરી દો એટલે એ થઈ જાય ચાલુ પૂર્ણ કાળ. હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું અત્યારે હાલમાં. જો ચાલુ વર્તમાન કાળ, અત્યારે હાલમાં મારી ક્રિયા ચાલુ છે, હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું. હવે અંગ્રેજી બોલવાની ક્રિયા મેં ક્યારે શરૂ કરેલી હતી, સમય નથી, સમય એડ કરી દો એ થઈ જાય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું, ચાલુ વર્તમાન કાળ. હું 1 કલાકથી અંગ્રેજીમાં બોલી રહ્યો છું, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. જો તે અંગ્રેજી લખી રહ્યો છે, ચાલુ વર્તમાન કાળ. તે 2 કલાકથી અંગ્રેજી લખી રહ્યો છે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તેઓ ગીત ગાઈ રહ્યા હતા, ચાલુ ભૂતકાળ. તેઓ 6 વાગ્યાથી ગીત ગાઈ રહ્યા હતા, ચાલુ પૂર્ણ ભૂતકાળ. તેણી રંગોળી દોરી રહી હશે, ચાલુ ભવિષ્યકાળ. તેણી 1 કલાકથી રંગોળી દોરી રહી હશે, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. આપણે બોલીએ ને, તે રાહ જોવે છે, તે રાહ જોઈ રહ્યો છે, તે રાહ જોઈ રહ્યો હશે, તે રાહ જોઈ રહ્યો. તમે ફટાફટ કરો, તે રાહ જોઈ રહ્યો છે, તે કલાકથી રાહ જોઈ રહ્યો છે. આ બંનેમાં ડિફરન્સ છે, ઈ જ છે આ. ચાલો સ્પોકન ઇંગ્લિશ માટે આજના વિડીયો પછી 12 કાર્ડનો ખેલ ખતમ. સૌથી વધારે અગત્યના 3 સાદા, પછી ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. આ 6 કાર્ડ ખૂબ જ અગત્યના છે મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલુ કાર્ડમાં ટુ બીના રૂપ આઈએનજી, પૂર્ણ કાર્ડમાં ટુ હેવના રૂપ V3 અને ચાલુ પૂર્ણ કાર્ડમાં ટુ હેવના રૂપ બીન અને આઈએનજી. જો બીન પ્લસ આઈએનજી બધાયમાં આવશે, બીન પ્લસ આઈએનજી બધાયમાં આવશે. એ પહેલાં મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્ય કાળ. આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ચાલો આમાં શું આવે, બીન પ્લસ આઈએનજી, બીન પ્લસ આઈએનજી, બીન પ્લસ આઈએનજી, બીન પ્લસ આઈએનજી. અને પૂર્ણ કાળમાં જે રૂપ આવતા ટુ હેવના રૂપ એ જ ચાલુ પૂર્ણ કાળમાં આવશે. ચાલો ટુ હેવના રૂપ વર્તમાન કાળ હેવ હેઝ બીન આઈએનજી, ભૂતકાળમાં હેડ બીન આઈએનજી, ભવિષ્યમાં વિલ હેવ બીન આઈએનજી. એક શબ્દ તમે ખાસ યાદ રાખજો, સિન્સ અને ફોર. આ સિન્સ અને ફોર છે ને એ ચાલુ પૂર્ણ કાળમાં સમય માટે આવે છે. સિન્સ ચોક્કસ સમય, ફોર સમયગાળો. તમને કોઈ કેમ કહે 3 દિવસથી, પણ કયા 3 દિવસ તમને ખબર છે કંઈ? કયા 3 દિવસ? 3 દિવસ સમયગાળો છે તો એમાં શું આવે, ફોર. પણ તમને એમ કહે સોમવારથી, ચોક્કસ વાર છે, સિન્સ મંડે. તમને એમ કે 4 કલાકથી વાંચી રહ્યો છે, પણ કઈ 4 કલાક? 4 કલાકનો સમયગાળો 12 થી 4, 4 થી 8, 8 થી 12, 2 થી 6, 6 થી 10. તમને કોઈ એમ કે 4 વાગ્યાથી, તો 4 વાગ્યાથી સિન્સ, 4 કલાકથી ફોર. 5 વર્ષથી, ક્યાં 5 વર્ષ? 2010 થી 2015 સમયગાળો છે, 2015 થી 2020, 2018 થી 2023 આ સમયગાળો છે. તમને કોઈ એમ કે 2015 થી, ચોક્કસ વર્ષ, સિન્સ 2015. આમાં 5 years. 6 મહિનાથી 6 months. જુલાઈ મહિનાથી, સિન્સ જુલાઈ. 8 કલાકથી 8 hours, 8 વાગ્યાથી સિન્સ 8 AM અથવા PM જે હોય તે. ચાલો અઘરું કંઈ છે જ નહીં. હેવ હેઝ બીન આઈએનજી કોઈ પણ કરતા હોય, હેડ કોઈ પણ કરતા હોય, વિલ હેવ આમાં તો ખબર જ છે, હવે તો જૂનું થઈ ગયું. આઈ વી યુ દે બહુવચનમાં, હેવ હી સી ઇટ એક વચનમાં, હેઝ. બરોબર. આના પછી આવશે એવો વિડીયો 12 કાર્ડનો ખેલ ખતમ. એક જ વાક્ય 12 કાર્ડમાં હકાર નકાર પ્રશ્નાર્થ. ચાલો
જો પેલા આપણે જોઈએ ચાલુ, ચાલુ. ચાલુ પૂર્ણકાળ કોને કહેવાય? જો યાદ કરો, ચાલુ પૂર્ણકાળ એટલે કે ચાલુ કાળ. જે ચાલુ કાળ હોય એમાં તમે સમય એડ કરી દો. તે અંગ્રેજી લખી રહ્યો છે, સમય એડ કરી દો. તે 2 કલાકથી અંગ્રેજી લખી રહ્યો છે. ચાલુ વર્તમાન કાળમાં સમય એડ કરી દો, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ચાલુ ભૂતકાળમાં સમય એડ કરી દો, ચાલુ પૂર્ણ ભૂતકાળ. ચાલુ ભવિષ્યમાં સમય એડ કરી દો, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. પેલા આપણે જોઈએ ચાલુ કાળ. સમય ન હોય તો શું થાય? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ વર્તમાન કાળ બેમાં ક્રિયા ચાલુ છે અત્યારે હાલમાં. પરંતુ ચાલુ વર્તમાન કાળમાં ક્યારે ક્રિયા શરૂ કરેલી હોય એ સમય ન હોય. હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું, હું 1 કલાકથી અંગ્રેજીમાં બોલી રહ્યો છું. આ બંનેમાં ડિફરન્સ છે. હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું, આમ અત્યારે હાલમાં હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું, પરંતુ અંગ્રેજી બોલવાની ક્રિયા મેં ક્યારે શરૂ કરેલી હતી? સમય નથી. હું 1 કલાકથી અંગ્રેજીમાં બોલી રહ્યો છું, એનો મતલબ એમ કે અત્યારે વાગ્યા છે રાતના 9, એટલે એનો મતલબ એમ કે મેં 8 વાગે અંગ્રેજી બોલવાની ક્રિયા શરૂ કરેલી છે. બરોબર? ચાલો. તે અંગ્રેજી લખી રહ્યો છે ચાલુ કાળમાં, ટુ બી ના રૂપ અને આઈએનજી. તે અંગ્રેજી લખી રહ્યો છે. હી ઇઝ રાઇટિંગ ઇંગ્લિશ. તે 2 કલાકથી અંગ્રેજી લખી રહ્યો છે. તે એટલે હી, રહ્યો છે, રહ્યા હતા, હશે. ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂત, ચાલુ પૂર્ણ ભવિષ્ય. ચાલો, હીમાં શું આવે? હેઝ. હી હેઝ, પછી બીન લખવું એટલે રાઈટ. યાદ કરો, ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈ નીકળી જાય, આઈએનજી લાગે. શું? રાઇટિંગ ઇંગ્લિશ. જોવો જોઈએ હવે 2 કલાક છે કે 2 વાગ્યાથી છે? આમ હોત ને 2 વાગ્યાથી તો સિન્સ 2 PM, પણ 2 કલાકથી, 2 કલાક સમયગાળો છે તો ફોર 2 hours. આ જ વાક્ય તે 2 કલાકથી અંગ્રેજી લખી રહ્યો હતો તો અહીંયા શું થઈ જાય? હેડ. બાકી બધું એમને. તે 2 કલાકથી અંગ્રેજી લખી રહ્યો હશે તો અહીંયા શું આવી જાય? વિલ હેવ. હી વિલ હેવ બીન રાઇટિંગ ઇંગ્લિશ ફોર 2 hours. એક વાક્ય આવડે એટલે હકાર, નકાર, પ્રશ્નાર્થ, પ્રશ્નાર્થ, નકાર, હુ, ઓલ, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય બધુંય તમને આવડી ગયું હશે. આટલું ડીપમાં ઊંડાણપૂર્વક તમે કે જોયું હોય તો કહેજો. આવી પ્રેક્ટિસ પહેલા 20 દિવસના અંતે તમને તમારા અંગ્રેજીમાં કેવો ફેરફાર થયો, તમને કેવી મજા આવી. હજી ઘણા વિડીયો બાકી છે. એ 20-22 દિવસનો તમારો એક્સપિરિયન્સ, તમારો મત, અભિપ્રાય નીચે તમે કોમેન્ટ કરજો કે 12 કાર્ડ પછી અને પ્લસમાં બધા વિડીયો પછી 13 સપ્ટેમ્બરથી શરૂ કરેલો છે આપણે ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સ. ઓક્ટોબર મંથ આવી ગયો છે. તમારો અનુભવ તમે શેર કરજો નીચે કોમેન્ટમાં, કેવી મજા તમને આવે છે. હજી તો તમે જોવો તો ખરા. 60 દિવસ પછી તમે ખુદ કહેશો કે સર રિયલમાં આજે હાર છે તો આવતીકાલે જીત છે. અંગ્રેજી અમારી મુઠ્ઠીમાં. ચાલો. તેઓ એટલે તેઓ 6 વાગ્યાથી ગીત ગાઈ રહ્યા હતા. એ પહેલા તેઓ ગીત ગાઈ રહ્યા હતા. ચાલુ ભૂતકાળ. they were singing a song. તેઓ 6 વાગ્યાથી ગીત ગાઈ રહ્યા હતા. ચાલો, ધ્યેય. ચાલુ પૂર્ણ ભૂતકાળ. હેડ, પછી બીન, ગાવું એટલે સિંગ, આઈએનજી, સિંગિંગ અ સોંગ. જો 6 વાગ્યાથી, સાંજના 6 વાગ્યાથી, જસ્ટ એક્ઝામ્પલ, સાંજના 6 વાગ્યા, ચાલો કાંઈ વાંધો નહીં. આમ હોત ને 6 કલાકથી 6 hours, પણ 6 વાગ્યાથી એટલે સિન્સ 6 PM. સિન્સ 6 PM. બીન શું છે ખબર છે? બીન V3 છે. ચાલો. તેણી રંગોળી દોરી રહી હશે. સી વિલ બી ડ્રોઈંગ. વિલ બી પ્લસ આઈએનજી, ચાલુ ભવિષ્યકાળ. સી વિલ બી ડ્રોઈંગ રંગોળી. તેણી, સી આમાં શું આવશે? વિલ હેવ બીન આઈએનજી. વિલ હેવ બીન આઈએનજી. ચાલો, જોજો તમે કોઈ પણ કરતા હોય વિલ હેવ બીન આઈએનજી. સી વિલ હેવ બીન ડ્રોઈંગ શું? રંગોલી. ચલો, જોજો. 1 કલાકથી, આમ હોત તો 1 વાગ્યાથી તો સિન્સ 1 PM, પણ 1 કલાકથી એટલે શું આવશે? 4 hour. 4 અને સિન્સનો અર્થ થાય થી. આટલા વાગ્યાથી, 2 કલાકથી, 2 વાગ્યાથી. 4ના ઘણા બધા અર્થ. 4 એટલે માટે પણ થાય. ફોર માય બ્રધર, મારા ભાઈ માટે. અહીંયા આવું નથી થતું 1 કલાક માટે. બરોબર? ચાલો, મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. અઘરું કંઈ છે જ નહીં. ચાલુ કાળમાં ટુ બીના રૂપ અને આઈએનજી.
ચાલુ વર્તમાનકાળ એમ ઇઝ આર આઈએનજી ચાલુ ભૂતકાળ વોઝ વર આઈએનજી ચાલુ ભવિષ્ય વિલ બી આઈએનજી પૂર્ણ વર્તમાનકાળ હેવ એસ પ્લસ V3 પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3 પૂર્ણ ભવિષ્યકાળ વિલ હેવ પ્લસ V3 ચાલુ પૂર્ણ વર્તમાનકાળ હેવ એસ બીન આઈએનજી ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બીન આઈએનજી ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વિલ હેવ બીન આઈએનજી તમે જુઓ તો ખરા તમે મારા કરતા પણ ફટાફટ અંગ્રેજીમાં બોલતા થઈ જશો 60 દિવસના અંતે ચાલો અઘરું કંઈ છે જ નહીં 5 ગ્રુપમાં શેર કરતા રહેજો ઘણા બધા લોકો સહકાર સપોર્ટ કરે છે હકાર વાક્ય આવડે એટલે નકાર બધું આવડી જાય હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર પરંતુ ચાલુ પૂર્ણ કાળ બહુ ઓછા ઉપયોગમાં થાય છે ચાલો તમે જોઈ શકો છો બધાયમાં સમય હશે બાળકો 8 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યા હતા તે 10 મિનિટથી અંગ્રેજીમાં બોલી રહ્યો છે તમે 15 દિવસથી અંગ્રેજી શીખી રહ્યા છો તેણી 1 વાગ્યાથી ગાડી ચલાવી રહી હશે તેઓ 2 કલાકથી તમારી રાહ જોઈ રહ્યા હતા હસુ 15 મિનિટથી રડી રહ્યો છે આપણે 3 વાગ્યાથી મૂવી જોઈ રહ્યા છીએ પેલી છોકરી 30 મિનિટથી કપડાં ધોઈ રહી છે તમારા બહેન 20 મિનિટથી રંગોળી દોરી રહી હતી રમેશ 8 વાગ્યાથી શાકભાજી વેચી રહ્યો હતો તમે 6 વાગ્યાથી રૂપિયા ગણી રહ્યા હતા તે 2 કલાકથી વાંચી રહ્યો નથી બધાયમાં સમય છે આ જો જેટલામાં અંડરલાઈન છે ને બધા સમય છે તમે બધા સમય કાઢ નાખો ને તો બધા ચાલુ કાળ થઈ જાય બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા ચાલુ ભૂતકાળ અઘરું કંઈ છે જ નહીં તમે અંગ્રેજીમાં ટાઈપ કરી રહ્યા હતા તમે 2 કલાકથી અંગ્રેજીમાં ટાઈપ કરી રહ્યા હતા આ બંનેમાં ડિફરન્સ છે ચાલો બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા તો ચિલ્ડ્રન વર પ્લેઇંગ ક્રિકેટ બાળકો 8 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યા હતા હવે તમને આવડી જશે હવે આપણે કરીએ ચાલુ પૂર્ણ કાળની પ્રેક્ટિસ ચાલો બાળકો એટલે ધ ચિલ્ડ્રન ભૂતકાળમાં કોઈ ક્રિયા શરૂ કરેલી હોય ને અત્યારે હાલમાં ક્રિયા ચાલુ હોય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ભૂતકાળમાં કોઈ ક્રિયા શરૂ કરેલી હોય અને ભૂતકાળમાં ક્રિયા પૂરી કરી નાખે ચાલુ પૂર્ણ ભૂતકાળ ભવિષ્યના નિશ્ચિત સમયે કોઈ ક્રિયા શરૂ કરેલી હશે હજી ક્રિયા શરૂ હશે બરોબર તો એને શું કહેવાય ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ ચાલો બાળકો 8 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યા હતા એટલે યાદ કરો હેડ બીન આઈએનજી હેડ ચાલુ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે હેડ બીન પ્લસ આઈએનજી પ્લેઇંગ શું ક્રિકેટ શું છે 8 વાગ્યાથી સવારના 8 વાગ્યાથી માનો તો સિન્સ 8 AM આમ હોત ને 8 કલાકથી તો અહીંયા શું આવી જાય 4 ચાલો તે 10 મિનિટ જો સમયગાળો છે 10 મિનિટ 10 વાગ્યાથી તો ચોક્કસ સમય 10 મિનિટ સમયગાળો 15 દિવસનો સમયગાળો છે પણ આમ કહે ને કે 15 તારીખથી 15 માર્ચથી 15 એપ્રિલથી તો સિન્સ આવે ચાલો તે 10 મિનિટથી અંગ્રેજીમાં બોલી રહ્યો છે તે એટલે હી બોલી રહ્યો છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ હેઝ બીન આઈએનજી હીમાં આવે હેઝ હી હેઝ બીન આઈએનજી સ્પીકિંગ અંગ્રેજીમાં માં એટલે ઇન ઇંગ્લિશ 10 મિનિટથી સમયગાળો છે એટલે 10 મિનિટ્સ તમે 15 દિવસથી અંગ્રેજી શીખી રહ્યા છો તમે એટલે યુ શીખી રહ્યા છો હેવ હેઝ બીન આઈએનજી યુમાં આવે હેવ બીન શીખવું એટલે લર્ન માય આઈએનજી હેવ હેઝ પ્લસ બીન આઈએનજી લર્નિંગ શું ઇંગ્લિશ કેટલા દિવસથી 15 ડેઝ 15 દિવસથી તેણી 1 વાગ્યાથી ગાડી ચલાવી રહી હશે તેણી એટલે સી ગાડી ચલાવી રહી હશે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વિલ હેવ બીન આઈએનજી ચાલો જો વિલ હેવ બીન આઈએનજી ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈ નીકળી જાય આઈએનજી લાગે વિલ હેવ બીન ડ્રાઇવિંગ ઓકાર 1 વાગ્યાથી જો 1 વાગ્યાથી છે ચોક્કસ સમય છે સિન્સ 1 PM આમ હોત ને 1 કલાકથી તો 1 PM ચાલો આનો 4નો ખેલ ખતમ તેઓ 2 કલાકથી તમારી રાહ જોઈ રહ્યા હતા તેઓ મીન્સ કે ધ્યેય જોઈ રહ્યા હતા એટલે હેડ બીન આઈએનજી રાહ જોવી એટલે વેઇટિંગ ફોર કોની તેઓ એટલે ધ્યેય તમારી ફોર યુ યાદ રાખજો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ બરાબર વેઇટિંગ યુ નહીં વેઇટ ફોર મીન્સ કે ની રાહ જોવી એમ ની રાહ જોવી પાર્થની રાહ જોઈ રહ્યા હતા તો વેઇટિંગ ફોર પાર્થ બરાબર વેઇટ ફોર ની રાહ જોવી ચાલો હસુ 15 મિનિટથી રડી રહ્યો છે હસુ
રડી રહ્યો છે, હેવ એસ બીન આઈએનજી, હસુમાં હેઝ બીન, રડવું એટલે ક્રાઇંગ, હસુ હેઝ બીન ક્રાઇંગ, હસુ રડી રહ્યો છે, ક્યારથી? 15 મિનિટથી, ફોર 15 મિનિટ્સ. ચાલો આપણે 3 વાગ્યાથી મૂવી જોઈ રહ્યા છીએ, આપણે એટલે વી મૂવી જોઈ રહ્યા છીએ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, હેવ એસ બીન આઈએનજી, વીમાં આવે હેવ, વી હેવ બીન પ્લસ આઈએનજી, વોચ એટલે જોવું, વોચિંગ શું જોવાનું કહે છે? અ મૂવી, એક જ મૂવી છે એટલે અ મૂવી. 3 વાગ્યાથી, આમ હોત ને 3 કલાકથી તો 4 આવે, 3 વાગ્યાથી તો સિન્સ શું છે? સિન્સ 3 PM, સિન્સ 3 PM. હકાર વાક્ય આવડે એટલે તમને નકાર વાક્ય પણ આવડી જાય. બાળકો 8 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યા ન હતા. ધ ચિલ્ડ્રન હેડ નોટ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 8 AM. બરાબર, તે 10 મિનિટથી અંગ્રેજીમાં બોલી રહ્યો નથી. હી હેઝ નોટ બીન સ્પીકિંગ ઇન ઇંગ્લિશ ફોર 10 મિનિટ્સ. શું બાળકો 8 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યા હતા? તો હેડ ક્યાં આવી જાય? આગળ. હેડ ધ ચિલ્ડ્રન બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 8 AM. બરાબર, કોણ 8 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યું હતું? હુ હેડ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 8 AM. કોણ 8 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યું હતું? બરાબર, હુ ઓલ હેડ બીન પ્લેઇંગ ક્રિકેટ સિન્સ 8 AM. એક વાક્ય તમને આવડે એટલે તમને બધાય આવડી જાય, અઘરું કંઈ છે જ નહીં. બરાબર, ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. જો ટુ બી ના રૂપને આઈએનજી ચાલુ કાળમાં, ટુ હેવ ના રૂપને V3 પૂર્ણ કાળમાં, અને આમાં શું આવે છે? ટુ હેવ ના રૂપ બીન પ્લસ આઈએનજી. તમે જુઓ તો ખરા, આપણે ટ્રીક પણ લાવશું. પેલી છોકરી, આ છોકરી, ધીસ ગર્લ, આ છોકરો, ધીસ બોય. પેલી છોકરી, ધેટ ગર્લ, પેલો છોકરો, ધેટ બોય. પેલી છોકરી, ધેટ ગર્લ, પેલી છોકરી, ધેટ ગર્લ. 30 મિનિટથી કપડાં ધોઈ રહી છે. ચાલો, ધોઈ રહી છે, હેવ એસ બીન આઈએનજી, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એક વચન છે એટલે હેઝ બીન અને આઈએનજી એટલે વોશિંગ. ધેટ ગર્લ હેઝ બીન વોશિંગ ક્લોથ્સ. 30 મિનિટથી, ફોર 30 મિનિટ્સ. 30 સમયગાળો છે. ચાલો, તમારા બહેન 20 મિનિટથી રંગોળી દોરી રહી હતી. તમારા બહેન, યોર સિસ્ટર. તમારો ભાઈ, યોર બ્રધર. તમારા મમ્મી, યોર મધર. તમારા પપ્પા, યોર ફાધર. મારા મમ્મી, માય મધર. મારા પપ્પા, માય ફાધર. મારા બહેન, માય સિસ્ટર. મારો ભાઈ, માય બ્રધર. તમારા બહેન 20 મિનિટથી રંગોળી દોરી રહી હતી એટલે હેડ બીન આઈએનજી, હેડ બીન આઈએનજી, ક્રિયાપદનું આઈએનજી, ડ્રો એટલે દોરું એનું આઈએનજી. 20 મિનિટથી સમયગાળો છે, ફોર 20 મિનિટ્સ. ચાલો, રમેશ 8 વાગ્યાથી શાકભાજી વેચી રહ્યો છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. રમેશ 8 વાગ્યાથી શાકભાજી વેચી રહ્યો હતો. ચાલુ પૂર્ણ ભૂતકાળ. અને રમેશ 8 વાગ્યાથી શાકભાજી વેચી રહ્યો હશે. ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ. તમને હકાર, નકાર, પ્રશ્નાર્થ, હુ અને હુ ઓલ નો આવડે તો કાંઈ વાંધો નહીં. વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યના હકાર તમને આવડી જાય એક વાક્ય ઉપરથી. તમારા બહેન 20 મિનિટથી રંગોળી દોરી રહી છે, તો અહીંયા શું આવી જાય? હેઝ. દોરી રહી હશે તો શું આવી જાય? વિલ હેવ. બાકી બધું એમને એમ, કશો કાંઈ ફેરફાર કરવાનો છે નહીં. રમેશ, તું શું કરેશ? રમેશ 8 વાગ્યાથી શાકભાજી વેચી રહ્યો છે. વર્તમાન કાળ, હેવ એસ બીન આઈએનજી. રમેશમાં હેઝ બીન. વેચવું એટલે સેલ, વાય આઈએનજી, સેલિંગ. શું? વેજીટેબલ્સ. ક્યારથી? 8 વાગ્યાથી, સવારના 8 વાગ્યાથી. સવારે શાકભાજી ફ્રેશ હોય એટલા માટે આપણે લખી સવારે 8 વાગ્યાથી. તમે 6 વાગ્યાથી રૂપિયા ગણી રહ્યા છો, તો વર્તમાન કાળ હતા, ભૂતકાળ હશો, ભવિષ્ય અઘરું કંઈ છે જ નહીં. તમે એટલે યુ હતા. યાદ કરો, હેડ બીન આઈએનજી, ગણવું એટલે કાઉન્ટ, તો કાઉન્ટિંગ. શું? રૂપિયા. ઓહો, તમે તો બાકી પાલટી હો, મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. યુ હેડ બીન કાઉન્ટિંગ મની. 6 વાગ્યાથી. સાંજના 6 હોય તો 6 PM, સવારના હોય તો AM. ચોક્કસ સમય છે 6 વાગ્યાથી. સિન્સ 6 આમ હોત તો 6 કલાકથી તો 4 આવી જાત.
તમે 6 વાગ્યાથી રૂપિયા ગણી રહ્યા હતા. ઓહો હાલી ગયો બાકી બાપો. ચાલો, તે 2 કલાકથી વાંચી રહ્યો નથી. એ પહેલા તે 2 કલાકથી વાંચી રહ્યો છે. હી હેઝ બીન વર્તમાન કાળનું વાક્ય છે. તમે જોઈ શકો છો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. વર્તમાન કાળનું નકાર વાક્ય છે. તે 2 કલાકથી વાંચી રહ્યો છે. હી હેઝ બીન રીડિંગ 2 કલાકથી ફોર 2 અવર્સ. તે 2 કલાકથી વાંચી રહ્યો નથી. તો નકાર વાક્યમાં નોટ ક્યાં આવી જાય? સહાયકારક ક્રિયાપદ હેઝ પછી ખેલ ખતમ. 12 કાળનો ખેલ ખતમ. તમે જોવો તો ખરા. તમે અંગ્રેજીમાં બોલી રહ્યા છો. તમે 1 કલાકથી અંગ્રેજીમાં બોલી રહ્યા છો. આ બંને વાક્યનું તમે નીચે કોમેન્ટ કરી નાખજો. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલો, 12 કાળનો ખેલ ખતમ. 12 કાળના વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો. આગળથી 3 સાદા, 3 ચાલુ, 3 પૂર્ણ, 3 ચાલુ પૂર્ણ કાળ. અઘરું કંઈ છે જ નહીં. આજે હાર છે તો આવતીકાલે જીત છે. આવડે કેમ નહીં? મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દે. મહેનત એટલી શાંતિથી કરો કે ઘરની સામે ફળિયામાં ઊભી હોય કોઈ પણ કાર અથવા મહિન્દ્રા થાર. તો ચાલો, 12 કાળનો ખેલ ખતમ. હવે એક વાક્ય 12 કાળમાં હકાર નકાર પ્રશ્નાર્થનો વિડીયો આવી જશે. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. જો તમને મહેનત દેખાય, આટલું ડીપમાં તમે ક્યાંય જોયું હશે નહીં. ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. તમે જે આપણા સ્પોકન ઇંગ્લિશમાં તમે જે સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં તમે જે આ વાક્યો જોવો છો આટલા ડીપમાં, તમે ક્યાંય જોયું હોય તમે મને કહેજો. તમે કોમેન્ટ કરજો. ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી. જો તમને વિડીયોમાં મહેનત દેખાય ને તો જ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એક વાક્ય ઉપરથી 12 કાળ હકાર નકાર પ્રશ્નાર્થનો વિડીયો આવી જશે. એ પહેલા 12 કાળનો ખેલ ખતમ. 12 કાળ એકદમ છેલ્લા છે. અઘરું કંઈ છે જ નહીં. સાદા કાળમાં ક્યાંય ING ન આવે, ક્યાંય V3 ન આવે. ચાલુ કાળમાં to be ના રૂપ અને ING. પૂર્ણ કાળમાં to have ના રૂપ અને V3. ચાલુ પૂર્ણ કાળમાં to have ના રૂપ been પ્લસ ING. બરાબર. જો તમે અંગ્રેજી લખો છો, યુ રાઇટ. જો 12 કાળ ફટાફટ આપણે એકવાર ફટાફટ કરી નાખી. સાદો વર્તમાન કાળ તમે અંગ્રેજી લખો છો. યુમાં મૂળ ક્રિયાપદ યાદ કરો. IVU ધેયમાં મૂળ ક્રિયાપદ યુ રાઇટ ઇંગ્લિશ. તમે સાદો ભૂતકાળ તમે અંગ્રેજી લખ્યું, યુ રોટ ઇંગ્લિશ. સાદો ભવિષ્યકાળ તમે અંગ્રેજી લખશો, યુ વિલ રાઇટ ઇંગ્લિશ. ચાલુ વર્તમાન કાળ તમે અંગ્રેજી લખી રહ્યા છો, યુ આર રાઇટિંગ ઇંગ્લિશ. ચાલુ ભૂતકાળ તમે અંગ્રેજી લખી રહ્યા હતા, યુ વર રાઇટિંગ ઇંગ્લિશ. ચાલુ ભવિષ્યકાળ તમે અંગ્રેજી લખી રહ્યા હશો, યુ વિલ બી રાઇટિંગ ઇંગ્લિશ. પૂર્ણ વર્તમાન કાળ તમે અંગ્રેજી લખી લીધું છે, એટલે મીન્સ કે તમે અંગ્રેજીમાં લખી લીધું છે, યુ હેવ રિટન ઇન ઇંગ્લિશ. પૂર્ણ ભૂતકાળ તમે અંગ્રેજીમાં લખી લીધું હતું, યુ હેડ રિટન ઇન ઇંગ્લિશ. પૂર્ણ ભવિષ્યકાળ તમે અંગ્રેજીમાં લખી લીધું હશે, યુ વિલ હેવ રિટન ઇન ઇંગ્લિશ. તમે 1 કલાકથી અંગ્રેજીમાં લખી રહ્યા છો, યુ હેવ બીન રાઇટિંગ ઇન ઇંગ્લિશ ફોર એન અવર. તમે 1 કલાકથી અંગ્રેજીમાં લખી રહ્યા હતા, યુ હેડ બીન રાઇટિંગ ઇન ઇંગ્લિશ એન અવર. તમે 1 કલાકથી અંગ્રેજીમાં લખી રહ્યા હશો, યુ વિલ હેવ બીન રાઇટિંગ ઇન ઇંગ્લિશ એન અવર. 12 કાળનો ખેલ ખતમ. સાદા વર્તમાન કાળમાં મૂળ ક્રિયાપદ અથવા SES. સાદા ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય, માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સાદા ભવિષ્યકાળમાં બધા કરતા હેલો કાળ તો સાદો ભવિષ્યકાળ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ લપડ નહીં કંઈ. ચાલુ કાળમાં ING આવે. ચાલુ વર્તમાન કાળ એમિઝાર ING. ચાલુ ભૂતકાળ વોઝવર ING. ચાલુ ભવિષ્ય વિલ બી ING. પૂર્ણ કાળમાં V3 આવે, એમ યાદ રખાય. પૂર્ણ વર્તમાન કાળ હેવ V3. પૂર્ણ ભૂતકાળ હેડ પ્લસ V3. પૂર્ણ ભવિષ્ય વિલ હેવ પ્લસ V3. ચાલુ પૂર્ણ કાળમાં બીન ING આવે અને ટુ હેવના રૂપ આવે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ બીન પ્લસ ING. ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બીન ING. ચાલુ પૂર્ણ ભવિષ્ય વિલ હેવ બીન ING. તમે જોવો તો ખરા મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. આવડે કેમ નહીં? અઘરું કંઈ છે જ નહીં. વધુ શેર કરી નાખજો. અંગ્રેજી શીખડાવવાની જવાબદારી મારી, શેર કરવાની અને સપોર્ટ કરવાની જવાબદારી તમારી. આપણા દરેક વિડીયોમાં લાઇક, શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં. લાઇક કરી નાખજો, શેર કરી નાખજો. જો તમે ચેનલમાં નવા જોડાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે ફરીથી એક વાક્ય, એક એવો વિડીયો કે 12 કાળમાં એક વાક્ય હકાર નકાર પ્રશ્નાર્થમાં. ચાલો
અને ટૂંક સમયમાં આવી રહ્યા છે મોટા મોટા વાક્ય, બધાય મજબૂરીવાળા વાક્યો, નીડના વાક્ય, વોન્ટના વાક્ય, બારે બાર કાર્ડના વાક્ય, ટુ બી પ્લસ V1 ના વાક્ય, મોડલ્સને તમે જોવો તો ખરા, પ્લસમાં પ્રિપોઝિશન, કન્જક્શન, એવા વાક્યોની પ્રેક્ટિસ આપણે લઈને આવી રહ્યા છીએ. એવા મોટા મોટા વાક્ય કે જે આપણે રોજિંદા જીવનમાં બોલીએ છીએ, તો પણ છતાં પણ હજુ સુધી અત્યાર સુધી ક્યારેય પ્રિપોઝિશન, કન્જક્શન, નીડના વાક્ય, વોન્ટના વાક્ય, પ્રિપોઝિશન, મોડલ્સ, ટુ બી પ્લસ V1, સહાયકારક ક્રિયાપદ 2 પ્લસ V1, મોડલ્સ 2 પ્લસ V1, મજબૂરીના વાક્યો, ઈચ્છાવાળા વાક્યો, બારે બાર કાર્ડ તમે જોવો તો ખરા, મોટા મોટા વાક્ય લઈને આપણે આવી રહ્યા છીએ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, બધા વિડીયો જોતા રહેજો, વધુને વધુ શેર કરી નાખજો કે જેથી બીજા લોકો પણ તમારી જેમ ઘરે બેઠા અંગ્રેજી શીખી શકે. વધુને વધુ શેર કરજો પ્લીઝ, નમ્ર વિનંતી છે, શેર કરી નાખજો. બારે બાર કાર્ડનો ખેલ ખતમ, હજી ઘણા દિવસો બાકી છે. પ્રિપોઝિશન, કન્જક્શનના વાક્ય અને વિડીયો પણ ટૂંક સમયમાં આવી જશે. ચાલો મળીએ ટૂંક સમયમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.